અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેસરડી ગામે આવેલ સંત શ્રી જોધલપીર સમાધિ મંદિરમાં સંત શ્રી જોધલપીર બાપાના 765માં જન્મ મહોત્સવની ઉજવણી કરાઈ। સંવંત 1316 ચૈત્ર સુદ પૂનમના દિને કેસરડી ગામના વણકર પરિવારમાં દેવા ભગત અને નીરુમાના ત્યાં સંત શ્રી જોધલપીર બાપાનો જન્મ થયો હતો। આસો સુદ દસમના દિને બાપાએ કેસરડીમાં સમાધિ લીધી હતી। સમાધિ તાણે આપેલ વચન આસો નોમની રાત્રે 3:30 દાંડીનો ગેબી નાદ જે હયાતીની સાક્ષી પૂરે છે। આજે કલયુગમાં પણ આસો સુદ નોમની રાત્રે સંભળાય છે, જેને સાંભળવા લાખોની સંખ્યામાં ભક્તો આવે છે। તારીખ 22 એપ્રિલ અને 23 એપ્રિલ 2024ના રોજ સંત શ્રી જોધલપીર જન્મદિન પર્વ મહોત્સવ સાથે મહંત શ્રી ગોરધનદાસજી બાપુનો 83મો જન્મોત્સવનું આયોજન સંત શ્રી જોધલપીર તપોભૂમિ ટ્રસ્ટ કેસરડી અને જોધલ વર્ષીય 81 પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો। રાત્રે 12 વાગે પૂર્ણિમાના દિને સૌ 81 જોધલવંશી પરિવારો દ્વારા પારણું ઝુલાવી કેક કાપી જોધલ બાપાનો અને મહંત શ્રી ગોરધનદાસ બાપુનો જન્મોત્સવ ઉજવ્યો હતો। આ મહોત્સવમાં તારીખ 22/4/2024ના રોજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી જિગ્નેશ કવિરાજ અને હેમુ બારોટ ખેમરાજ બારોટ દ્વારા સંતવાણીની રમઝટ બોલાવી હતી। ગુજરાતભરમાંથી જોધલ ભક્તો આ મહોત્સવમાં હાજર રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે ખાસ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા શ્રી રાજુભાઈ ધ્રુવ, જૂનાગઢથી મહેન્દ્રગીરી બાપુ, કાંતિ બાપુ નકુમ, શૈલેષભાઈ પરમાર, રાજુભાઈ ચાવડા હાજર રહી ગોરધનદાસ બાપુનું જન્મદિને સન્માન કર્યું હતું। બાપુના સ્વરૂપમાં આપણે જોઈ રહ્યા છીએ। આજે આપ સૌને ખૂબ શુભેચ્છાઓ આપું છું। એક તો જોધલપીર દાદાનો પણ આજે પ્રાગટ્ય દિવસ છે, સાથે આપણા ગોરધનદાસ બાપુ એમનો પણ આજે જન્મદિવસ છે। અનેક અનેક શુભેચ્છાઓ તમને સૌને। એક ખુશખબરી, એક આનંદના સમાચાર એ છે કે ગુજરાતના ઇતિહાસમાં, કદાચ ભારતના ઇતિહાસમાં કદાચ કોઈ આવું દેવસ્થાન, કોઈ ધાર્મિક સ્થળ હોય એને એટલી મોટી રકમ મંજૂર કરવામાં આવી અને એકદમ ભવ્ય 5 કરોડ રૂપિયા કરતાં વધુ ખર્ચે આ મંદિર બનવાનું છે। કુલ મળીને 10 કરોડ રૂપિયાની રકમ મંજૂર થઈ, એમાં 10% વધુ ટેન્ડર આવ્યું, 11 કરોડ રૂપિયા। સમગ્ર ભારતના ઇતિહાસમાં, સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આ બનાવ બન્યો કે આજે 11 કરોડ રૂપિયા જોધલપીર દેવસ્થાનને આપવામાં આવ્યા। આપણે સૌ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના તાળીઓના ગરજાથી વધાવીએ કે આ ડબલ એન્જિન વાળા સરકાર, આ વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી જેવા ધર્મ રક્ષક મુખ્ય વડાપ્રધાન એમ કહી શકીએ કે જેમણે કાશી મથુરા ને ડેવલપ કર્યું, કાશીમાં કાશી વિશ્વનાથ કોરિડોર બનાવી, ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોર બનાવી। આપ જો એક પછી એક યાત્રાધામનો એમણે વિકાસ કર્યો। એવી જ રીતે દલિત સમાજનું આ મહાન તીર્થભૂમિ જોધલપીર એ પણ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે સાથે મળી અને ગોરધનદાસ બાપુના અથાગ પ્રયત્ન, હું એમને વધુ 2-3 વર્ષથી મળ્યો અને એમની સાથે રાજુભાઈ ચાવડા, ધીરુભાઈ સોલંકી, કિશોરભાઈ, આ બધા લોકો, મને યાદ છે કે રાજુભાઈ ચાવડા બાપુની સાથે આવે, ધીરુભાઈ ને એમના પુત્ર વિશાલ અને કપિલ, આ સૌએ જે ભોગ આપ્યો છે અવારનવાર, અને બાપુની તો લાગણી હતી આ કાર્યક્રમમાં હું આવું। આ કાર્યક્રમમાં એક રીતે આપ જુઓ તો આજે આપણા સૌને માટે આપે હમણાં જ જિગ્નેશ કવિરાજને પણ માણ્યા, અને ખરાબમાં તો આ બેઠેલી માતૃશક્તિ, ખરાબમાં આ તમારા બધા થકી ધર્મ, હિન્દુ ધર્મ આ સુધી ટેકો હોય તો એમાં તમે મહત્વનો પરિબળ છો। એવી રીતે ભારતની મહાન લોકશાહી, એ લોકશાહીના રચયિતા, એના શિલ્પી એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, આપણે આજે એને પણ યાદ કરીએ એટલા માટે કે એમણે જો બંધારણ ન કર્યું હોત, એમણે જો ડેમોક્રેસીની રચના ન કરી હોત, અને હું માનું કે સરદાર પટેલ સાહેબને પણ આપણે યાદ કરીએ, વંદન કરીએ। ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જોધલપીર દાદાના ચરણોમાં વંદન, અને ફરીથી ગોરધનદાસ બાપુને 83મા વર્ષે આપણી સમક્ષ એ 100 વર્ષના થાય, સતાયું થાય, અને આપ સૌ આપણા સૌને આશીર્વાદ આપતા રહે, માર્ગદર્શન આપતા રહે। મારા સાથી મિત્ર કનુભાઈ ધારાસભ્ય, અહીંના લોકપ્રિય જાગૃત ધારાસભ્ય, ખૂબ પ્રયત્ન કરે છે, ખૂબ મહેનત કરે છે આ વિસ્તારની કાયાપલટ કરવા માટે। ત્યારે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। વંદે માતરમ, ભારત માતા કી જય।
Thank you.